આદાબ, હું હસનૈન પ્રેસવાલા। કહેવાય છે કે ખુડા હિન્દુસ્તાનમાં વસે છે, કેમ કે હિન્દુસ્તાન ખુડાના ભરોસે ચાલે છે, જેનું સારામાં સારું ઉદાહરણ છે ગોધરા શહેરના વોરવાડના ખંડો પર આવેલો પુલ। આ પુલ અંગ્રેજોના સમયમાં બનેલો હોવાનું મનાય છે, જે હજુ સુધી ટકેલો છે। પણ ના, એમાં ખુશ થવાની જરૂર નથી, કેમ કે પુલ ખાલી ખુડાના કરિશ્માથી ટકેલો છે, જે ખૂબ જ જર્જરિત છે, ગમે ત્યારે પડી શકે તેમ છે। પુલની દિવાલો અવારનવાર પડી જાય છે, જેને ફરીથી બનાવવામાં પણ આવે છે। પુલના આજુબાજુ ખાડા પણ પડી જાય છે, જેને ભરી દેવામાં આવે છે। ખુદાનો શુકર છે કે અત્યાર સુધીમાં કોઈની જાનહાનિ નહીં થઈ, પણ જો કોઈ દુર્ઘટના અત્યાર સુધીમાં નહીં બની કે હવે પછી પણ નહીં બને તે માનવું આપની બેવકૂફી છે। આ પુલ મુસ્લિમ વિસ્તારના બે વિભાગોને જોડતો એક મહત્વનો પુલ હોવાથી આ પુલ પરથી 24 કલાક દરમિયાન અવર જવર ચાલુ રહેશે। જ્યારે કોઈ ઇન્સાન કે જાનવરને મોત આવે છે તો આપણે કહીએ છીએ કે તે ખુદાના પાસે જતા રહ્યા। એ રીતે કોઈ ઢાંચો, એ કોઈ પુલ હોય, કોઈ ઇમારત હોય કે કોઈ વાહન હોય, જ્યારે તે ખતમ થઈ જાય છે, એ તૂટી જાય છે, તો પણ આપણે કહીએ છીએ કે તે ખુદાના પાસે જતો રહ્યો। જ્યારે આ પુલ ખુદાના પાસે જશે ત્યારે તે તેના પરથી પસાર થઈ રહેલા ખુદાના બંદાઓને પણ સાથે લઈને જશે, કેમ કે ખુદા પાસે જવાનો રસ્તો ઘણો લાંબો છે અને પુલ એકલો તો આટલો લાંબો રસ્તો પસાર કરવાનો નહીં। જ્યારે પણ ભારતમાં આવી દુર્ઘટનાઓ બને છે ત્યારે સરકાર તરફથી કે તંત્ર તરફથી લાખ રૂપિયા, 2 લાખ, 5 લાખ, 10 લાખ કે બીજું કોઈ એમાઉન્ટમાં વળતર આપવામાં આવે છે, જેવી સરકાર અને જેવો પીડિત સમુદાય। પણ શું એક ઇન્સાનની જાનની કિંમત લાખ રૂપિયા છે, કરોડ રૂપિયા છે કે અબજ રૂપિયા છે? એક ઇન્સાનની જાનની કિંમત પૂરી દુનિયાની દોલત કરતાં પણ વધારે છે। એ માટે ફક્ત 1 લાખ રૂપિયામાં કે કરોડ રૂપિયામાં વળતર આપી દેવાથી કે પછી મગજના આંસુ વહેવડાવી દેવાથી તંત્રની કે સરકારની એ બધી બેદરકારીઓ નહીં છુપાઈ શકતી, કે જે જો સરકારે સમય પહેલાં જ એના પર કે તંત્રએ સમય પહેલાં એના પર પગલાં લઈ લીધા હોતા તો આવી દુર્ઘટનાઓ કદી બનતી જ ના। તેથી તારીખે 29/8/2024ના રોજ હું તેમજ મારા મિત્ર સફવાનભાઈએ પંચમહાલ જિલ્લાના કલેક્ટરશ્રીને આ અંગે આવેદનપત્ર પાઠવ્યું છે અને કલેક્ટરશ્રીને આ અંગે રજૂઆત કરી છે કે આ પુલનું જેમ બને તેમ જલ્દી નિરીક્ષણ કરવામાં આવે અને તેને રિપેર કરવામાં આવે અને જો જરૂર જણાય તો આ પુલને ફરીથી બનાવવામાં આવે। અને આ આવેદનપત્રની નકલ હું ગોધરા તાલુકાના પ્રાંત અધિકારીશ્રીને તેમજ નગરપાલિકાના પ્રમુખશ્રીને તેમજ ચીફ ઓફિસરશ્રીને તેમજ પંચમહાલ જિલ્લાના વિકાસ અધિકારીશ્રીને તેમજ ગોધરા તાલુકાના વિકાસ અધિકારીશ્રીને પણ કલેક્ટર મારફતે રવાના કરેલ છે। હવે એ જોવાનું રહ્યું કે શું તંત્ર સમયસર પગલાં લઈ લેશે કે પછી બધું ખુદાના ભરોસે છોડી દેશે। આ ગેપ તો ખાલી ખુદા જાણે છે। આદાબ, હું હસનૈન પ્રેસવાલા।